હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 3 દિવસ એટલે કે 19 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ ઓગસ્ટના અંતમાં મેઘરાજા ફરી એકવાર જમાવટ કરશે। બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓગસ્ટના અંતમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધશે। તો 23 થી 31 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ઉપરાંત ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના રહેશે, જ્યારે દ્વારકા, પોરબંદર, જામનગર હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। પાટણ, સમી, હારીજ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે છે, ડેમની ઊંચાઈ વધી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આગામી 3 દિવસ વરસાદ રહેવાનો છે, એટલે કે આવતીકાલથી લઈને 19 તારીખ સુધી વરસાદનું જોર એ રહેવાનું છે। છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, પણ સાથોસાથ તેમણે એ પણ કહ્યું કે ઓગસ્ટના અંતમાં ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। ત્યારે સૌથી પહેલા આઈએમડીની સેટેલાઇટ ઇમેજ શું કહે છે, સૌથી પહેલા તો એ સમજીએ। હવે જ્યારે એમણે એક સિસ્ટમની વાત કરી, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે અને પહેલા એ લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં એ સિસ્ટમ ફેરવાઈ હતી અને પાછી એ સિસ્ટમ એ ડાઉન થઈ એટલે કે નબળી પડી અને પાછી લો પ્રેશર એમાં રૂપાંતરિત બનીને પાછું ડિપ્રેશનમાં એ ફેરવાયું છે। હવે એ કઈ સિસ્ટમ? હવે એ સિસ્ટમ એ અહીંયા એ બની છે એ સિસ્ટમ, અને આ જે સિસ્ટમ છે એની અસર થાય તેવી પૂરેપૂરી શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે, પણ ક્યારે? તો ઓગસ્ટના અંત સુધીમાં, એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં, એટલે છેલ્લા દિવસોમાં એ કદાચ આ બાજુ એ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા। એ પણ હું તમને બતાવીશ કે કેવી રીતે। તો એ અલગ જે મોડેલ છે આઈએમડીના, એના ઉપરથી આપણે એ જાણીશું, એ પણ હું તમને બતાવીશ। પણ અહીંયા દેખાઈ રહ્યું છે કે આ જે ભાગ છે, અહીંયા તમને આખા વાદળો એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આ જે ભાગ છે એ સાથોસાથ અહીંયા પણ તેની અસર, આ જે આખો એરિયા છે ત્યાં તેની અસર એ વધારે રહેશે, પણ આ તરફ એ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। એનું જોર અત્યારે તો અહીંયા રાજ્યમાં ક્યાંય દેખાશે નહીં। ફક્ત ને ફક્ત એ જે મધ્યપ્રદેશનો ભાગ છે, આ તરફ છત્તીસગઢનો ભાગ છે, એ અને પૂર્વીય ભારત તરફ એ વરસાદી સિસ્ટમની અસર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે ન્યુમેરિકલ વેધરનો આ જે ચાર્ટ છે એ અહીંયા સમજીએ આપણે। હવે અહીંયા તમને દેખાશે એ જે આખી સિસ્ટમ બની છે એ સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી રહી છે। હવે એની અસર ક્યાં દેખાય છે? તો આ જે આખો ભાગ છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે। અહીંયા છૂટો છવાયો વરસાદ, ખાસ તો આપણે ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત છે, સાથે સાથે પૂર્વીય ગુજરાતનો ભાગ છે, આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે। હવે આ જે આખો ભાગ છે ત્યાં વરસાદ એ છૂટો છવાયો એટલે કે હળવાથી મધ્યમ વરસાદ એ આગામી આ 3 દિવસ આપણને રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે આ તો આપણે આવતીકાલની આ એ પરિસ્થિતિ જોઈ। હવે ખાસ તો 19 તારીખે શું છે? તો 19 તારીખમાં દેખાઈ રહ્યું છે કે અહીંયા તમને અમદાવાદ ઉપર તો દેખાશે, સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો ઉપર પણ અહીંયા પણ તેની અસર એ વર્તાઈ રહી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ તેની અસર એ આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલે કે આજે 3 દિવસ જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યાં આ જે સિસ્ટમ અહીંયા છે, પણ સાથોસાથ ચોમાસાનો જે વરસાદ છે એના કારણે ગુજરાતમાં પણ વરસાદ એ રહેવાનો છે। આ થઈ 20 તારીખ, 20 તારીખમાં પણ તમને એ વાતાવરણ જોવા મળશે, પણ સાથોસાથ 21 તારીખમાં થોડું વાતાવરણ
એ અહીંયા જે વરસાદ છે એ થોડો ઓછો જોવા મળશે. એટલે કે મધ્ય ગુજરાત છે, આ તરફ કચ્છનો આખો ભાગ છે, ઉત્તર ગુજરાતનો આખો ભાગ છે, પૂર્વીય ગુજરાતના કેટલાક ભાગો તમે છોડી દો, માત્ર ને માત્ર અહીંયા દક્ષિણનો જે આ ભાગ છે, સાથે સાથે સૌરાષ્ટ્રનો આ ભાગ છે, ત્યાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સ્ટેટ ફોરકાસ્ટ શું કહે છે એ આપણે સમજી લઈએ. આવતીકાલનો જે આખો આ ડેટા આપણને દેખાઈ રહ્યો છે એમાં તમને દેખાશે કે ક્યાં ક્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો સૌથી પહેલા તો આ તરફ મધ્ય ગુજરાત એટલે કે વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, ત્યાં છૂટોછવાયો વરસાદ એ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તરફ અમદાવાદ છે, ખેડા છે, પંચમહાલ જિલ્લો છે, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને વાવ-થરાદ, ત્યાં પણ છૂટોછવાયો મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો સાથે સાથે ક્યાં થોડોક વરસાદ ઓછો રહેશે તો કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર એટલે કે આખો આ સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદનું જોર થોડુંક ઓછું રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે કે ભારે વરસાદ નહીં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા એ રહેવાની છે. આગામી 3 દિવસ એ મહત્વના રહેવાના છે. આગામી 3 દિવસ એ વરસાદી ઝાપટા રહેશે અને ખાસ કરીને જોયું પણ હશે, ખાસ તો અમદાવાદની વાત કરીએ તો આજે બપોરે પણ વાતાવરણ ઘેરાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો.